બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી કોર્ટોને જોરાવર પેલેસથી જગાણા ખસેડવાની કવાયત સામે વકીલ આલમમાં નારાજગી પ્રવર્તી રહી છે। આ નિર્ણયના વિરોધમાં આજે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટ સંકુલમાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર બાર એસોસિએશન છેલ્લા ઘણા સમયથી આ કોર્ટોને અન્ય જગ્યાએ ન ખસેડવા અને જોરાવર પેલેસમાં જ રાખવાની માંગ કરી રહ્યું છે। જો કે તંત્ર દ્વારા આ માંગણી સ્વીકારવામાં ન આવતા વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે। હિતમાં નથી। સામાન્ય આમ જનતાને ઘણી મોટી હાડમારી ઊભી થશે અને એમને પૈસા તેમજ બીજી સમયની અને બીજી ઘણી તકલીફો ઊભી થશે। આ નિર્ણય કોઈપણ રીતે પ્રજાના હિતમાં નથી અને ન્યાય સસ્તો આપવાની અથવા તો ઘરે ઘરે ન્યાય આપવાની જે વ્યવસ્થાની વાત છે એ વ્યવસ્થાનો પણ ભંગ કરે છે। એટલા માટે આ જે હિલચાલ છે એ બંધ કરવી જોઈએ, તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ, નહીં તો અમે પ્રતિક ઉપવાસ કરી અને વકીલ આલમ એનો સખત વિરોધ કરશે। અમારી માંગ એવી છે કે છેલ્લા 3 વર્ષથી પાલનપુરની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જે બનાસકાંઠાનું હેડક્વાર્ટર પાલનપુર છે, એની ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખાતે લઈ જવાની હિલચાલ ચાલી રહી છે। એ માટે છેલ્લા 3 વર્ષથી અમે વકીલ એસોસિએશન વારંવાર જુદી જુદી જગ્યાએ રજૂઆતો કરી છે। જુદા જુદા પાલનપુરના સંગઠનો, આજુબાજુના ગામડાના સરપંચો, બીજા જેટલા જ નાના મોટા લારી ગલ્લાવાળા બધા જ લોકોએ રજૂઆત કરી છે અને હાઈકોર્ટ અને ગુજરાત સરકારને મોકલાવ્યું છે। છતાં પણ હજુ કોર્ટ અહીંયા જવાની હિલચાલ ફરી ચાલુ કરેલી છે। એના સામે અમારો સખત વિરોધ છે। અહીંના વકીલો માત્ર વકીલો માટે નથી લડતા, માત્ર પક્ષકારો માટે। આજુ પાલનપુર શહેર આખું ડિસ્ટ્રોય થઈ જાય જો અહીંયાથી કોર્ટ જતું રહે તો નાના લોકો જે રોજગારી પાલનપુરમાં મેળવે છે એ પણ પૂરી થઈ જાય। અહીંની નેતાગીરીને પણ અમે કહીએ છીએ, વારંવાર અમે બધાને રજૂઆત પણ કરેલી છે। બીજું, જગાણા જે ગામ છે એ પાલનપુર લોકસભામાં નથી આવતું, બનાસકાંઠા લોકસભામાં, પણ એ આવે છે પાટણ લોકસભામાં। કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય એ પોતાના હેડક્વાર્ટર, જે જિલ્લાનું હેડક્વાર્ટર હોય ત્યાં જ હોવી જોઈએ। અહીં સંપૂર્ણ જગ્યા, ઘણી સરકારી જગ્યાઓ છે અને અમે એવું કહીએ છીએ કે બહુમાળી બિલ્ડિંગ બનાવી અને અમારી કોર્ટ પાલનપુર ખાતે રાખવી જોઈએ, એ અમારી માંગ છે। અને પાલનપુર બાર એસોસિએશન સેક્રેટરી પ્રકાશભાઈ ધારવા, આજે અમે પાલનપુર બારમાં પ્રેક્ટિસ કરતા એવા 1000 વકીલો અને આખા બનાસકાંઠા જિલ્લાની માંગણી લઈ અને અમે આજે અગાઉ 3 વર્ષથી અમે આ ધરણા કરી રહ્યા છીએ। અમે ઘણા કાર્યક્રમો, રજૂઆતો કરી છે, પણ કોર્ટ જગાણા જગ્યા ફાળવી છે અને જગાણા લઈ જ જવાના છે। એના ભાગરૂપે આજે પ્રતિક ધરણા અમે યોજ્યા છે। આવનાર સમયમાં અમે કદાચ ઉપવાસ પણ કરીએ, દેખાવ પણ થાય, એમાં પાલનપુરની જનતા પણ જોડાશે, જુદા જુદા સંગઠનો પણ જોડાશે। એક વાતનો વાંધો એ છે કે કલેક્ટર કચેરી અહીંયા રહે છે અને જિલ્લા પંચાયત અહીંયા બને છે, બીજી કચેરી અહીંયા, ફક્ત કોર્ટને ખસેડવાનો નિર્ણય કેમ? આ વાતનું અમને આજે પણ દુઃખ છે। એટલે વકીલોની માંગણી છે કે આ કોર્ટ અહીંયા રહે। અસ્તુ।